જો ગુસા 306 657 બરાબર 9 તો લસા 306 અને 657 કેટલું? બાબા આ દાખલો મોસ્ટ આઈએમપી છે. આ 2021 માં પણ પૂછાયો અને ગયા વર્ષે 2024 માં પણ પૂછાયેલો છે. બધા વિદ્યાર્થી મિત્રોએ ખાસ આ દાખલાની પ્રેક્ટિસ કરી. આ એકદમ સહેલો છે. અહીંયા આપણને શું કીધું છે? ગુસા આપી દીધેલો છે 306 અને 657 અને આપણે શું શોધવાનું છે? લસા. તો ગુસા આપ્યો હોય કોઈ બે સંખ્યાનો અને લસા શોધો તેના માટે એક સૂત્ર છે. કયું? તો ગુસા ગુણ્યા લસા ગુણ્યા લસા બરાબર જ્યાં બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બરાબર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે અહીંયા ગુસા આપણને આપ્યો છે કેટલો છે? 9. લસા આપણે શોધવાનો છે. લસા બરાબર બંને પૂર્ણાંકો કયા છે? તો 306 ગુણ્યા 657. બરાબર, હવે લસા શું થાય? તો લસા બરાબર આ 9 પેલી બાજુ જાય તો નીચે જાય, છેદમાં જતા રહે. 306 ગુણ્યા 657 છેદમાં 9. હવે 657 છે અને તમે 9 વડે ભાગો તો શું જવાબ આવશે? અને તમે 73 વડે ભાગો તો 73 9 657 થાય. બરાબર, તો જવાબ શું આવે? 30 ગુણ્યા 73 તો 22,338 આવે છે લસા. તો લસા બરાબર 22,338. નેક્સ્ટ. હવે આ દાખલામાં સાબિતીનું છે. સાબિત કરું કે 3 + 2√5 અસમય છે. બાબા 2 માર્ક્સનો દાખલો છે. જુલાઈ 2022 માં પણ પૂછેલો અને આ જ પ્રકારના દાખલા ખાલી રકમ બદલવામાં આવે. તો જો માર્ચ 2022 માં પણ અહીંયા જે આપણને 3 + 2√5 છે તો એની જે 3 - √5 પૂછાયો હતો અને માર્ચ 2023 માં પણ 5 + 2√7 સાબિત કરવાનું પૂછાયું. એટલે જો તમે આ રીત ખાલી શીખી જાઓ તો સંખ્યા ગમે તે હોય તમને આ સાબિત કરતા આવડે. એટલે ખાસ આઈએમપી દાખલો છે. આ વર્ષે પણ પૂછવાની શક્યતા છે. તો અહીંયા આપણે સાબિત કરવાનું જ્યારે હોય ત્યારે જે આપ્યું એના કરતાં ઊંધું ધારવાનું. આપણે જેમ આગળ જોઈએ ને √7 કે √5 અસમય સાબિત કરવાનું તો આપણે એમને પહેલા સમય ધાર્યું હતું. એવી રીતે આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ કે ધારો કે +2√5 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બરાબર, હવે જો સમય હોય તો આપણે આગળ જોઈએ એને એના છેદમાં 20 હોય તો લખી શકીએ કે 3 + 2√5 બરાબર a/b કે જ્યાં a અને b કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંકો છે અને જ્યાં b ≠ એટલે કે b 0 નથી. બરાબર, 0 સિવાય. હવે આ જે છે તો આપણે આ 3 એ બાજુ લઈ જઈએ. 2√5 બરાબર a/b -3 થાય એટલે કે 2√5 બરાબર અહીંયા b ને લસા લઈએ તો a -3b/b થાય. હવે આ બે છે નીચે આવી જાય, 2 છે નીચે આવી જાય તો શું થાય? √5 બરાબર √5 બરાબર a -3b/2b. હવે આ a -3b છે એટલે 2b કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે અને આ √5 છે તો અસમય સંખ્યા છે. બરાબર, એટલે અહીં લખાય કે √5 બરાબર આજે લખ્યું તો એ કેવું થાય? આપણી આ √5 અસમય છે તો સામે અસમય આવશે. ત્યાં તો સમય છે એટલે આપણી ધારણા કેવી થાય છે? ખોટી પડે છે. બરાબર, એટલે કે a -3b/2b એ સમય સંખ્યા છે. સમય છે જ્યારે વર્ગમૂળ 17 અને 23 બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે.
તો એમનો ગુસા કેવો આવે? હંમેશા એક જ આવે. એ એક સિવાય કોઈના વડે ભાગી શકાય નહીં. તો આ વિધાન કેવું છે? સાચું. તો જવાબ શું આવે? સાચું. એ જ રીતે નેક્સ્ટ છે કે જો બે ધન પૂર્ણાંકો p અને q માટે p = 2b² અને q = 1³ b આપણને આપી દીધું છે. p ની વેલ્યુ આટલી છે, q = આટલું છે, બરાબર. તો જ્યાં a અને b બંને કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો લસા શોધવાનો છે. હવે આપણને ખબર છે લસા હોય એટલે જે આપે બધું જ લઈ લેવાનું, મોટા મોટી ઘાત. તો અહીંયા જો p બરાબર શું છે? ab છે. અહીંયા a ની મોટી ઘાત 1 જ છે, b ની 2 છે અને q છે તો 1³ છે. તો આ બંનેમાં a ની મોટી ઘાત કેટલી થાય? 3, બરાબર. અને b ની મોટી ઘાત 2. તો જવાબ શું આવે લસામાં? 1³ અને b². સી આવે, બરાબર. મોટા મોટી ઘાત લખવાની. a ની મોટી ઘાત 3, b ની મોટી ઘાત 2. નેક્સ્ટ અહીંયા આપણને કીધું છે કે 7 × 11 × 13 + 13 એ અવિભાજ્ય સંખ્યા છે. સાચું કે ખોટું? આ બંને દાખલા માર્ચ 23માં સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયું છે. હવે આ સાચું છે ખોટું કઈ રીતે ખબર પડે? તો જે અવિભાજ્ય સંખ્યા હોય એ ખાલી એક વડે જ ગુણાય. એક સિવાય એના કોઈ ભાગ પડે કાં તો એ પોતે સંખ્યા વડે ગુણી શકાય, કાં તો એને એક વડે ગુણી શકાય, બરાબર. અહીંયા જુઓ કે આમાં આ જે સંખ્યા છે એમાંથી આપણે 13 ને સામાન્ય કાઢીએ તો શું આવે? 7 × 11 + 1. હવે 11 + 77 + 1 એટલે કે શું થાય? 78 થાય. 13 × 78 થયા. હવે 78 ને પણ આપણે લખી શકીએ છીએ. તો 78 કોને વડે એના બે ભાગ પાડો તમે 78 ના, તો શું આવે? 39 × 78 થયા. એટલે બે વડે એને ગુણી શકાય છે. તો આ જે સંખ્યા આપી છે આપણને, બરાબર, એના 3 ભાગ પડે છે એટલે અવિભાજ્ય સંખ્યા નથી. તો આ વિધાન કેવું છે? જવાબ શું આવશે? ખોટું, બરાબર. હવે આ બીજો દાખલો છે કે ભૂસા આપણને આપ્યો છે 12 અને k નો કેટલો થાય? 6 અને લસા કેટલો થાય? 36. તો k ની વેલ્યુ શોધવાની છે. તો આપણને ખબર છે કે જ્યારે ભૂસા અને લસા બંને આપ્યું તો આપણે આગળ જોઈ ગયા કે તમારે સૂત્ર લગાવવાનું. તો ભૂસા ગુણ્યા લસા બરાબર શું થાય? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે ભૂસા કેટલો આપ્યો છે આપણને? 6 અને લસા કેટલો આપ્યો છે? 36 અને બંને પૂર્ણાંક કયા? 12 એટલે કે 12 × k. હવે k ની વેલ્યુ શોધવી હોય તો k ને આ બાજુ રાખીને 12 ની નીચે લખાય. 6 × 36 / 12 = k. તો 12 × 36 થાય આપણને ખબર છે. તો 6 × 18. તો જવાબ શું આવ્યો? k બરાબર 18. તો અહીંયા શું જવાબ આવે? k ની 18. નેક્સ્ટ અહીંયા આપણને કીધું છે કે 3 + 2 √ 7 એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે આ બંને જે આપ્યા છે આપણને એક ખાલી જગ્યા અને એક ખરા ખોટું, એ માર્ચ 2024 એટલે કે ગયા વર્ષે બેઝિક પેપરમાં આ બે ક્વેશ્ચન હતા, 2 માર્ક્સ, બરાબર, 1 માર્ક્સના બંને. હવે આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા આપણને વર્ગમૂળમાં આપીએ તો આપણે આંખો મીચી લખી દેવાનું કે સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા. અમને ખરા ખોટામાં પૂછે આવું કે 3 + 2 √ 5 √5 એ સમય છે કે અસમય? સાચું કે ખોટું? બરાબર. કંઈ પણ પૂછી શકે છે. અસમય છે તો સાચું આવે, સમય છે તો ખોટું આવે. એટલે આપણે અસમય લખી લેવાનું. હવે ફરી નેક્સ્ટ છે કે 17, 23 અને 29 નો ગુસા 1 છે. હવે આપણને ખબર છે 17, 23 અને 29 એ કેવી અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. તો એમનો ગુસા કેવો આવે? 1 જ આવે ને 1 થી, એટલે આ વિધાન કેવું છે? સાચું છે. કેવું છે? સાચું. નેક્સ્ટ જો ગુસા 85, 153 નો 85m - 153 હોય તો એમની કિંમત આપણે શોધવાની છે. આ દાખલો માર્ચ 24 એટલે કે ગયા વર્ષે સ્ટાન્ડર્ડ પેપરમાં હતો. અહીં આપણને ગુસા શોધવાનો છે, આપ્યો નથી, બરાબર. ગુસા શોધીશું અને એની વેલ્યુ મૂકીશું તો આપણે એના પછી એમની સંખ્યા શોધી શકીશું, બરાબર. વેલ્યુ તો હવે આપણે
85 ના ભાગ પાડીએ તો 17 પંચા 85, તમને ખબર હોવી જોઈએ. 17 એકા 17, બરાબર. એટલે 153 ના તમે ભાગ પાડો તો અહીં તમે કરને સ્ટાર્ટ. 51 તરી 153, 17 તરી 51 અને 17 એકા 17, બરાબર. તો આ બંનેમાં હોય એવું શું છે? તો 17 જ છે. હવે એનો ગુસા શું આવ્યો? ગુસા આપણે જોઈએ તો શું આવે? 17 આવ્યો. હવે એમ કીધું છે ગુસા બરાબર 85m - 153, એટલે કે 85m - 153 બરાબર ગુસા કેટલો હતો? 17. હવે એમને આને આપણે સંખ્યા શોધી છે એમની, 153 એ બાજુ લઈ જવાની, એટલે કે 85m બરાબર 17 વત્તા 153. હવે m બરાબર અહીંયા શું આવે? તો 3 ને 7 10 થાય, વધુ 1 8 ને 6 ને 7, બરાબર. 170 છેદમાં 85. હવે 85 ને 170 ને 85 વડે તમે ભાગો તો શું આવે? 2. 185 દુ 170 થાય, તો એમની શું વેલ્યુ આવી? m બરાબર 2. તો અહીંયા જવાબ શું આવે? m બરાબર 2. હવે 18 અને 81 નો ગુસા કેટલો થાય? આ પણ ગયા વર્ષે માર્ચ 24માં સ્ટાન્ડર્ડમાં 2 માર્ક્સમાં પૂછાયું. એટલે આપણે શું કરવાનું? ગુસા શોધવો છે. પહેલામાં પહેલું 2 ના અવયવ પાડીશું, તો 18 ના અવયવ પાડીશું. 9 દુ 18, 3 તરી 9 અને 3 એકા 3, બરાબર. એટલે 81 ના અવયવ પાડીએ તો 27 તરી 81 થાય. પછી 9 તરી 27, 3 તરી 9 અને 3 એકા 3. તો આ બેનો ગુસા જોઈએ, બરાબર. તો જે ઘાત નાનામાં જે બંનેમાં આવતું હોય ને નાનામાં નાની ઘાત, તો અહીંયા 2 ગુણ્યા 3 ની 2 ઘાત છે. જ્યારે 81માં 2 3 4 3 ની 4 ઘાત છે. બંનેમાં આવે છે 3 અને નાનામાં નાની ઘાત કેટલી? 2. તો ગુસા શું આવ્યો? ગુસા બરાબર 3 ની 2 ઘાત એટલે કે 9 થાય. તો જવાબ શું આવશે? 9. હવે અહીંયા આપણે અત્યાર સુધી જે 2017 થી 2024 સુધી સ્ટાન્ડર્ડ બેઝિક મેથ્સ બધામાં જે પણ દાખલા પૂછ્યા છે બધા મેં તમને કરાયા છે. જો તમને મારો આ વિડીયો ઉપયોગી લાગતો હોય તો તમે તમારા બીજા ફ્રેન્ડ્સ છે એમને પણ શેર કરજો, અને તમે પણ મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.